તો ફ્રેન્ડ્સ, આજે ટિફિનમાં હું બનાવવાની છું બટાકાનું ભંડાળીવાળી સબ્જી બનાવતા હોય ને આપણે એવું રસાવાળું શાક. તો એની માટે બટાકા લઈ લીધા છે અને મીઠું નાખીને બાફી લીધા હતા. હવે આપણે એક કઢાઈ લઈ લઈએ. તો એમાં તેલ એડ કરી દેવાનું. 3 મોટી ચમચી એડ કર્યું છે તેલ. હવે તેલ થઈ જાય એટલે જીરું એડ કરી દેવાનું અને થોડીક રાઈ પણ એડ કરીશું, અડધી ચમચી જેવું કરવાનું. હવે એમાં હિંગ પણ એડ કરી દઈશું. હવે આ સૂકું મરચું આવે ને એ એક લીધું છે અને આ તમાલપત્ર, બાદિયું અને તજનો ટુકડો લીધો છે, એ પણ અંદર એડ કરી દેવાનું. હવે આ મેં 3 ટામેટાં અને થોડાક ધાણા લીધા હતા, એની પેસ્ટ કરી લીધી છે. એમાં ડુંગળી લસણ કશું નહીં નાખ્યું, ખાલી ટામેટાં અને ધાણા જ છે. એ પેસ્ટ આપણે અંદર એડ કરી દઈશું. તમે ધાણા સ્કીપ કરી શકો પણ એની ફ્લેવર આમાં સરસ આવે એટલે મેં એડ કર્યા છે. તમે પણ એકવાર આવી રીતે ટ્રાય કરી બનાવી જોજો. હવે આપણે ગ્રેવીને થવા દઈશું. હવે આપણે એને જોઈ લેવાનું. હવે એમાં આપણે ગ્રેવીની ભાગનું થોડુંક મીઠું એડ કરી દઈશું. તો તેલ સરસ ઉપર આવી ગયું છે. હવે આપણે એના મસાલા કરી લઈએ. કાશ્મીરી મરચું, હળદર, ધાણા જીરું, તીખું મરચું પણ એડ કર્યું છે અને આ ગરમ મસાલો. હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું. હવે મસાલા સાથે 1 મિનિટ આપણે એને શેકાવા દેવાનું. હવે આપણે જોઈ લઈએ ફરી તો સરસ જો ગ્રેવીનું તેલ આવી ગયું છે. હવે એમાં આપણે ગરમ પાણી રેડી દેવાનું. તો આ જગમાં જ મેં પાણી રેડી દીધું છે. આમાં બીજું પાણી થોડુંક વધારે એડ કરીશું આપણે. હવે એમાં થોડુંક બીજું પાણી એડ કરીશું. આશરે 1 કપ જેટલું કર્યું છે. હવે આમાં આ બટાકા છે એ હાથથી જ આવી રીતે તોડીને અંદર એડ કરી દેવાના. ભંડારાની સબ્જી તમે ખાતા હશો તો તમે જોયું હશે કે એ કાપેલા ના હોય બટાકા, આવી રીતે હાથથી જ એ લોકો તોડીને અંદર એડ કરી દે. હવે એમાં આપણે મીઠું પણ એડ કરી દઈશું. મીઠું તમારે જોઈને એડ કરવાનું, કારણ કે ગ્રેવીમાં થોડું એડ કર્યું હતું અને બટાકા બાફ્યા હતા ને ત્યારે પણ આપણે એડ કર્યું હતું, એટલે એ પ્રમાણે એડ કરવાનું. આ ખાંડ છે એ પણ હું એડ કરીશ ખટાશ મેન્ટેન કરવા. ઓપ્શનલ છે, તમે ચાહો તો એડ કરજો, નહીં તો સ્કીપ પણ કરી શકો. હવે આ બધું મિક્સ કરી દેવાનું. હવે એને બટાકા સાથે 2 મિનિટ આપણે રવા દઈશું. તો ફ્રેન્ડ્સ, 2-5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જો ગ્રેવી સરસ મસ્ત અંદર ભળી ગઈ છે. હવે આ તજપત્ર હું કાઢી લઈશ. તો જો સરસ મજાનું આપણી રેસીપી સબ્જી ભંડારીવાળી તૈયાર છે. ઉપરથી ધાણા એડ કરી દેવાના.
તો જો ફ્રેન્ડ્સ, આપણી સરસ મજાની બટાકાની સબ્જી રેડી છે. તમને કેવી લાગી એ ચોક્કસથી કહેજો. ચાલો તો નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.